જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ સાંસ્કૃતિક વારસાના મોસ્ટ એમપી પ્રશ્ન જોવાના છીએ, જે આપણે સંભવિત 14 જૂનની પરીક્ષામાં પૂછાઈ શકે છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ એમપી મટીરિયલ, જેની અંદર ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, જનરલ નોલેજ, વિજ્ઞાન, ટેકનોલોજી, છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ અને પ્લસ 10 મોડલ પેપર સાથેના 5000 મોસ્ટ એમપી પ્રશ્નો 14 જૂનની પરીક્ષામાં મિત્રો આમાંથી જ બેઠા પ્રશ્નો પૂછાવાની 100% મિત્રો ખાતરી છે. તો આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર, એટલે કે 63 520 79 240, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં, માત્ર 2 મિનિટમાં તમને વોટ્સઅપ પર પીડીએફ મળી જશે. જવાબો આનું સોલ્યુશન સાથે જ આપેલું છે, ઝેરોક્સ પણ તમે કઢાવી શકો છો, બરોબર. અને વધારે કોઈ પણ પ્રકારની જાણકારી, માહિતી જોતી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, બરોબર. ડેમો કોપી જોઈ હોય તો પણ આ નંબર પર મેસેજ કરી શકો છો. તો અવશ્ય મિત્રો માત્ર 99 રૂપિયાનું એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો. પરીક્ષામાં તમને 100% તમારા માર્ક્સમાં વધારો થશે જ અને થશે જ. ઓકે, દરેક ભરતીમાં આપણા માટે એમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા છે, અને આમાં પણ મિત્રો અવશ્ય 100% બેઠા પ્રશ્નો પૂછાશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ સાંસ્કૃતિક વારસાના. આજે આપણે પ્રશ્નો જોવાના છીએ મોસ્ટ એમપી. પહેલો જ પ્રશ્ન છે, દેશનું સૌથી ઊંચું મંદિર ખાલી જગ્યામાં આવેલું છે, જેને ખાલી જગ્યા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ભારતનું સૌથી ઊંચું મંદિર એટલે મિત્રો તાંજોર જે છે બૃહદેશ્વરનું મંદિર છે, અને જે છે સૌથી ઊંચું જે મંદિર છે મિત્રો એ બૃહદેશ્વરનું મંદિર છે, અને ક્યાં આવેલું છે? તાંજોરમાં આવેલું છે. તો આમાં વાત કરીએ તો ઓપ્શન સી આપણો અહીં મિત્રો સાચો જવાબ બનશે. ઓકે, બૃહદેશ્વર મંદિર, જેને તાંજોર તરીકે પણ ઓળખવામાં આવે. નેક્સ્ટ, સ્તૂપ એ કયા ધર્મ સાથે સંબંધિત છે? સ્તૂપ એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો ઇઝી ક્વેશ્ચન છે, જવાબ આવશે મિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે, બરોબર. જહાંગીરે કયું એકમાત્ર સ્થાપત્ય બંધાવેલું? જહાંગીરે એકમાત્ર સ્થાપત્ય બંધાવેલું છે, અને એનું નામ છે મિત્રો અકબરનો મકબરો. ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે અહીં. નેક્સ્ટ, પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મીનાક્ષી મંદિર તો મિત્રો આ આવેલું છે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ચાલ, કયા શહેરને 7 પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? 7 પેગોડાનું શહેર એટલે મિત્રો મહાબલીપુરમ. ત્યારબાદ કોના રાજ્યમાં કલ્યાણ મંડપની રચના એ મંદિર નિર્માણનું વિશિષ્ટ લક્ષણ હતું? તો એ હતું મિત્રો વિજયનગર સામ્રાજ્યનું. કયા સામ્રાજ્ય? વિજયનગર સામ્રાજ્ય. કયા સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? તો મિત્રો એ રાજા છે ખારવેલા. ઓકે, ખારવેલ અથવા તો ખારવેલા રાજા. ભારતનું નીચેના પૈકી કયું મંદિર બ્લેક પેગોડા તરીકે જાણીતું છે? ચાલો, બ્લેક પેગોડા તરીકે જાણીતું મંદિર એટલે મિત્રો મીનાક્ષી મંદિર, જે મદુરાઈમાં આવેલું છે. નેક્સ્ટ, ખજુરાહોના મંદિરો કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા? તો એ ચંદેલ રાજપૂતો જે છે મિત્રો તેમના દ્વારા ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં બાંધવામાં આવેલા છે. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો કેટલા મીટર પહોળો છે? તો વાત કરીએ તો અંદાજે 38 થી 48 મીટર જેટલો પહોળો છે. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રહેલા ગોળાકાર રસ્તાને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો કહેવામાં આવે છે મેધી. દેવી શક્તિના નિવાસસ્થાન એવા ભારતીય મંદિર માટે પ્રયોજાતો શબ્દ જણાવો. તેના માટે મિત્રો શબ્દ પ્રયોજાય છે દેવાયતન. નેક્સ્ટ, સ્તૂપના અંડાકાર ભાગની ટોચના ચારે બાજુએ આવેલી રેલિંગ એટલે કે જે વાડી હોય એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હર્મિકા. નેક્સ્ટ, નીચેના પૈકી કયું નાગર, દ્રવિડ અને વેસળનું ખરું વર્ણન છે? તો એ છે 3 મુખ્ય ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીઓ. ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, નાગર શૈલીના મંદિરોની દિવાલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો આ મિત્રો જે તોરણ તરીકે ઓળખાય છે નાગર શૈલીના દિવાલોની. નેક્સ્ટ, ચાલો, હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલા નગરોમાં મોહેંજો-દડોમાં શ્રીમંત લોકોના 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા, જ્યારે નીચલા વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા મિત્રો. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો અને દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો જોવા મળે છે.
તો ઉત્તર ભારતમાં મિત્રો જે છે વાત કરીએ તો ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો જોવા મળે છે અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, મસ્જિદમાં મહેરાબ કિબલા એટલે કે જે દિવાલમાં બનેલા ભાગને કહે છે. ઓકે, એટલે કે જે મસ્જિદમાં મહેરાબ કિબલામાં બનેલા ભાગને કહે છે તે મક્કા તરફની સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. જવાબ આવે પશ્ચિમ દિશામાં હોય. મહેરાબ કઈ દિશામાં હોય? પશ્ચિમ. જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણપણે ઉકેલવાનું માન કોના શિરે જાય છે? ભગવાન લાલ ઇન્દ્રજીતના. ઓકે, જવાબ આવશે. ચાલો, દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા કઈ છે? તેની મુખ્ય વિશેષતા છે વિમાન. ત્યારબાદ લોહિયા પાસે નીચેના પૈકી કયો પ્રસિદ્ધ સ્તૂપ આવેલો છે? લોહિયા પાસે વાત કરીએ તો જવાબ આવે એની અંદર નંદનગઢનો સ્તૂપ આવેલો છે. દિલ્હીમાં આવેલા લોહ સ્તંભ. ઓકે, અહીં લોહ સ્તંભ છે. દિલ્હીમાં જે લોહ સ્તંભ આવેલો છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? સાચી જોડ આપણે જોવાની છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે, બિલકુલ સાચું છે. વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલ કર્ણાટકમાં આવેલું છે, સાચું છે. બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં આવેલું છે, સાચું છે મિત્રો. બધા સાચા છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. નેક્સ્ટ, ગુજરાતી સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ અમદાવાદ શહેરમાં કયો સ્થાપત્યનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે? તો તેમણે મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલ ઓફ આર્કિટેક્ટ, સેપ્ટ યુનિવર્સિટી, આ તમામ આ બધા સ્થાપત્ય ઓકે બાલકૃષ્ણ દોશીના છે. એટલે ઓપ્શન ડી આપણો અહીં પણ સાચો જવાબ રહેશે. ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? ચાલો, તો એ મંદિર છે મિત્રો કૈલાસનાથ મંદિર. ઓકે, એક જ ખડકમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે. ખાલી જગ્યામાં પિસ્ટની બંને બાજુએ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા જોવા મળે છે. તો એ છે કોણાર્કનું સૂર્ય મંદિર. સંગીતના સૂરો રેલાવતા કોતરણીવાળા 56 સ્તંભો ધરાવતું પ્રસિદ્ધ વિજય વિઠ્ઠલા મંદિર ક્યાં આવેલું છે? તો આ મિત્રો બેલુરમાં આવેલું છે. બેલુર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કેટલીક બૌદ્ધ ગુફાઓ ચૈત્યો કહેવાય છે જ્યારે અન્ય કેટલીક વિહાર કહેવાય છે. આ બંને વચ્ચે શું તફાવત હોય છે? એટલે કે ચૈત્ય અને વિહાર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે મિત્રો? સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ જે ચૈત્ય હોય એ પૂજાનું સ્થાન છે. જે ચૈત્ય છે મિત્રો આ પૂજાનું સ્થાન છે. અને જ્યારે વિહાર જે છે મિત્રો, આ જે વિહાર શું છે તો કે ભાઈ આ સાધુઓનું નિવાસ સ્થાન છે. બરોબર? તો આવી રીતે આપણે વાત કરીએ તો ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે મિત્રો. ખાસ યાદ રાખજો. હડપ્પાના રાજગઢમાં સૌથી ઊંચી ઇમારત ખાલી જગ્યા હતી. તો જવાબ આવશે અહીં રહેરાક નિવાસ. ઓડિશાના સૂર્ય મંદિર વિશે સાચા નિવેદનો આપણે શોધવાના છે. ચાલો, તો વાત કરીએ તે પૂર્વીય ગંગવંશના રાજા મહેન્દ્ર વર્મન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ તો સાચું છે. તેની સ્થાપત્ય કલામાં કલિંગ શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો મિત્રો કલિંગ શૈલીનો જે વાત કરીએ આમાં તો જે કલિંગ શૈલીનો આમાં જે છે મિત્રો ઉપયોગ કરવામાં આવ્યો તો આ સાચું છે મિત્રો. ઓકે, આ પણ સાચું છે. સોરી મિત્રો, જે છે ગંગવંશના રાજા મહેન્દ્ર વર્મન ના આવે અહીં મિત્રો. ઓકે, તો મહેન્દ્ર વર્મન તો ના આવે એટલે પહેલું ખોટું થઈ જશે અને બીજું સાચું થઈ જશે. એટલે ફક્ત બે અહીં સાચું આવશે. ઓપ્શન બી સાચો જવાબ મિત્રો આવશે. ઓકે, મહેન્દ્ર વર્મન ના આવે. ઓકે, નરસિંહ વર્મન આવે. એલિફન્ટાની ગુફાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? ધારાપુરી. જગન્નાથ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કરવામાં આવ્યું હતું અનંત વર્મન દ્વારા. માર્તંડ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો આ મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ શાનો નિર્દેશ કરે છે? તો આ મિત્રો મંદિર રચનાની શૈલીનો નિર્દેશ કરે છે. અશોકના શિલાલેખોમાં કઈ લિપિનો ઉપયોગ જોવા મળે છે? તો અશોકના શિલામાં આપણને બ્રાહ્મી, ગ્રીક, ખરોષ્ટી અને અરમાઇક લિપિનો ઉપયોગ જોવા મળે છે. ઓપ્શન ડી અહીં ફાઇનલ જવાબ રહેશે. અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી સ્મારક સંગ્રહાલયના સ્થાપત્યકારનું નામ જણાવો. તો એ છે મિત્રો ચાર્લ્સ કોરિયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચાલો જોઈએ મિત્રો.
પેલું છે તેનો શિલાન્યાસ નરેન્દ્રભાઈ મોદીએ 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર પટેલની 138મી જન્મ જયંતિ નિમિત્તે કર્યો હતો. બિલકુલ સાચું છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટે આ પ્રોજેક્ટ માટે લોખંડ એકઠું કર્યું. સાચું છે. અને સાધુ બેટ પણ આવેલું છે, આ પણ સાચું છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલા તમામ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ શૈલીમાં પશુ પક્ષીઓના ચિત્રકાર તરીકે મંસૂર નામનો ચિત્રકાર ખૂબ જાણીતો છે? ચાલો મિત્રો, તો એ છે મિત્રો મોગલ શૈલી. કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી ક્યાં થયો હતો? આંધ્રપ્રદેશમાં. ત્યારબાદ નીચેના પૈકી કયા મુગલ બાદશાહના દરબારમાં ઉસ્તાદ મસૂર અને અબુલ હસન ચિત્રકાર હતા? તો કે આ તમામ માહિતી સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આપેલી છે. જવાબ આવે જહાંગીર. ભારતની કલાઓ અને તેની શરૂઆત થયેલ હોય તે સ્તર વિસ્તારની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? ખોટી જોડ પસંદ કરવાની છે મિત્રો. ચાલો ફટાફટ જોઈ લઈએ. મધુબની બિહાર સાચું છે મિત્રો. પહાડી મધ્યપ્રદેશમાં ના આવે. કલમકારી આંધ્રપ્રદેશ સાચું છે. પટ્ટાચિત્ર ઓડિશા અને પશ્ચિમ બંગાળ સાચું છે. નેક્સ્ટ, રોગન કળા વિશે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સત્ય છે? તો પેલું છે કે આ કળાકૃતિ માટે શીત જળમાં ઢાળને અગ્નિમાં 12 કલાકથી વધુ સમય માટે ગરમ કરવામાં આવે. બિલકુલ સાચું. રોગન ચિત્રકલા એ અતિશય સુંદર ચિત્રકલા છે અને તેની ઉત્કૃષ્ટ જે ભાતમાં ફારસીનો પ્રભાવ જોવા મળે. આ પણ સાચું છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ફાઇનલ એ બી બંને. ખાલી જગ્યા જિલ્લાના સ્થાનિક કલાકારોએ કામનગારી કલા એટલે કે જે ભીંતચિત્રોનું એક સ્વરૂપ છે આ કામનગારી કલા, એમાં નિપુણતા હાંસલ કરી છે. તો જવાબ આવે કચ્છ જિલ્લો. વિતન ચિત્ર એટલે કે છત પરનું ચિત્ર. વારલી ચિત્રકલા ખાલી જગ્યા પ્રદેશમાં પ્રચલિત છે. દાદરા નગર હવેલી. ઓકે, વારલી ચિત્રકલા ડાંગમાં પણ પ્રસિદ્ધ છે અને એના સિવાય દાદરા નગર હવેલીમાં પણ પ્રચલિત છે. સાદી અને તેના સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? ખોટી જોડ આપણે પસંદ કરવાની છે. ચાલો તો વાત કરી કાંજીવરમ સાદી તમિલનાડુ સાચું છે મિત્રો. નવસારી સાદી મહારાષ્ટ્ર સાચું છે. બાંધરી ગુજરાતની વખણાય સાચું છે. તંતુ સાડી જે છે મિત્રો, તંતુ સાડી ઓડિશા ના આવે, પશ્ચિમ બંગાળ આવે. શું આવે? પશ્ચિમ બંગાળ. તંગાલિયા એ ખાલી જગ્યા પ્રકારનું કળા કૌશલ્ય છે. તો એ છે કાપડ વણાટ કળા. ભારતના પ્રખ્યાત તબલાવાદક કોણ હતા? ઝાકિર હુસેન. રાવણથો એ કેવું વાદ્ય છે? ઓકે, સંગીતનું એક વાદ્ય છે. કેવું વાદ્ય છે? તો સંગીતના વિવિધ પ્રકારો, એમાંથી રાવણથો તંતુ વાદ્ય છે. ઓકે, તાર વડે વાગે છે એટલે તંતુ વાદ્ય. બેજુ બાવરા એટલે કે જેમનું મૂળ નામ જે છે બેજનાથ હતું. બેજુ બાવરા અને તાનસેન કઈ સદીના સંગીતના અનમોલ રત્નો હતા? 15મી સદી. ચાલો, તો આવા જ સરસ મજાના 5000 મોસ્ટ એમપી પ્રશ્નો મિત્રો આપેલા છે 10 મોડલ પેપર સાથે. પાર્ટ બીના સંપૂર્ણ વિષય આવી જશે. છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ સાથે સોલ્યુશન સાથે આપેલ છે પીડીએફ. ઓકે, પીડીએફ મેળવવા માટે તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વધારે જાણકારી માટે આ નંબર ઉપર ગમે ત્યારે એની ટાઈમ તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ડેમો કોપી જોવા માટે પણ તમે મેસેજ કરી શકો છો. ચાલો, 14 જૂને મિત્રો આ પીડીએફ ધૂમ મચાવવાની છે. જોડકા જોડવાના છે મિત્રો. તો સરસ મજાનો પ્રશ્ન છે. જો વાદ્યો આપેલા છે તે કયા પ્રકારના વાદ્યો છે એના સંદર્ભિત આ જોડકું છે. પેલું છે નિશાન ડંકા, તો એ અવનથ વાદ્ય છે. રાવણથો તો તંતુ વાદ્ય આગળ આવી ગયું. પાવડી એ સુશીર વાદ્ય છે અને માણ એ ઘન વાદ્ય છે. સામસામે જવાબ આપી દીધા છે. ઓપ્શન એ રાઈટ આન્સર. સંગીત શાસ્ત્ર વિશે પ્રચુર પ્રમાણિક સામગ્રી આપનાર ગ્રંથ કયો છે? તો એ છે ભરતનાટ્યમ. સંગીતકાર પંડિત ઓમકાર નાથની ગાયકી કયા ઘરાનાની હતી? બનારસ ઘરાના. કવાલી ગાયન પદ્ધતિનો વિકાસ જે કવાલી ગાયન પદ્ધતિના વિકાસમાં અગત્યનો ફાળો કોનો છે મિત્રો? અમીર ખુસરો. સંગીત પારિજાત ગ્રંથના રચયિતા કોણ છે? પંડિત અહોબલ. નેક્સ્ટ, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ચાલો જોઈ લઈએ. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મુખ્યત્વે 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોર, મેઘ અને ભૈરવી. સાચું છે, બરોબર. સંગીત મકરંદ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. સાચું છે. ગુજરાતની કન્યાઓ તાના અને રીરીનું નામ સંગીત ક્ષેત્રમાં અગત્યનું છે. સાચું છે. બધું સાચું છે. ઓપ્શન ડી સાચો જવાબ. સુરંદો એ લોકનૃત્યમાં ઉપયોગ વાદ્ય કયા વિસ્તારમાં વધારે ઉપયોગમાં લેવાય છે?
કચ્છ જિલ્લામાં. મુઘલ કાળમાં રૂવાબ નીચેના પૈકી કોને કહેવાતું હતું? વાજિદ્રને. નેક્સ્ટ, નીચેના પૈકી કયું નવરસોમાંનું એક નથી? તો જુઓ, નવરસોમાં હાસ્યરસ તો કે આવે, હાસ્યરસ આવે, રુદ્રરસ આવે, વીરરસ આવે, આનંદ રસ ના આવે. બરોબર. ખાલી જગ્યા ભારતનું પારંપરિક તંતુ વાદ્ય છે, એ છે સુરંદો. સંગીત રત્નાકરના લેખક કોણ છે? સંગીત રત્નાકર, તો એના લેખક છે સારંગ દેવ. દીપક, શ્રી, ઇન્ડોર, મેઘ, ભૈરવી વગેરે શું છે? તો આગળ તો આપણે જોયું, તો આ શું છે કે ભાઈ આ સંગીતના રાગ છે, સંગીતના 5 રાગ એમાંથી. નારદ નામના સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈસવીસન 900ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો? તો પંડિત નારદે કયો ગ્રંથ લખ્યો હતો? સંગીત મકરંદ. પ્રાંતઃકાળમાં ગવાતો રાગ કયો છે? તો એ છે ટોળી રાગ. કે સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે કરી હતી, આગળ આવી ગયું. સંગીતના 7 સ્વર સા, રે, ગ, મ, પ, ધ, ની, મ, રે એટલે થશે મિત્રો રિષભ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, આ જોડકું કે આ જોડકા વગર પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું છે? અધૂરું છે. આ તો હોય જ. ચાલો જોઈએ ફટાફટ. ભરતનાટ્યમ, તો જવાબ આવે તમિલનાડુ. કથક, ઓકે, કથક શેમાં આવે? યુપી ઉત્તર પ્રદેશમાં આવે. કુચીપુડી આંધ્રપ્રદેશમાં અને ઓડિસી ઓડિશામાં. તો જોઈ લેજો. આવી રીતે વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ અહીં રહે છે. નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? મોહિનીઅટ્ટમ ઓડિશા. મોહિનીઅટ્ટમ ઓડિશામાં ના આવે ભાઈ, બરોબર, કેરળમાં આવે ને. યક્ષગાન કર્ણાટક સાચું છે. ગરબા ગુજરાત સાચું છે. ફક્ત 2 અને 3 સાચા. ફક્ત 2 અને 3 સાચા. ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, કયા પ્રકારની નૃત્ય શૈલીમાં 2 પ્રકારના પાત્રો હોય છે? જેમાં પ્રથમ વર્ગ પાચા અને બીજું હોય છે જે પાત્રોના માધ્યમથી અસત્ય પર વિજયનો સંદેશ આપે છે. તો આ કયા પ્રકારનું નૃત્ય છે? તો આ છે મિત્રો કથક. યામિની કૃષ્ણમૂર્તિ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે? ભરતનાટ્યમ. નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ એ 2 ગ્રંથો કોના આધાર સ્ત્રોત છે? ભરતનાટ્યમના. ગુજરાતમાં ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે? તો કે ભાઈ આસો નવરાત્રી. કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે? તો જવાબ આવે 151. ભવાઈ લોક નાટકનું નામ કેવી રીતે પડ્યું છે? તો કે ભાઈ ભાવ ઉપરથી, જેનો અર્થ અભિવ્યક્તિ થાય છે. ઓપ્શન એ અહીં રાઈટ આન્સર રહેશે. ઓકે, ભવાઈના પિતા સાહિબ ઠાકર. ત્યારબાદ જોડકું આપી દીધું છે ભાઈ ફરીથી જે છે. ચાલો તો વાત કરીએ. ઉત્તર પ્રદેશનો આમાં નવટંકી આવશે, બરોબર. બંગાળમાં આવશે જાત્રા. હરિયાણા પંજાબ તો રિયર પંજાબનું સોંગ આવશે. અને કર્ણાટકમાં યક્ષગાન આવે. કર્ણાટક ઓપ્શનમાં નથી, તો આંધ્રપ્રદેશનું પણ મિત્રો યક્ષગાન અહીં આવશે, બરોબર. તો આવી રીતે ઓપ્શન બી અહીં જે છે મિત્રો રાઈટ આન્સર આપણો રહેશે. બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે? નાટ્ય કલામાં. નીચેના પૈકી કઈ ફિલ્મ ભારતમાં નિર્મિત સૌ પ્રથમ બોલતી ફીચર ફિલ્મ હતી? ઓકે, જીકેની દ્રષ્ટિએ પણ અગત્યનો પ્રશ્ન રહેશે. આલમ આરા. નીચેના પૈકી કઈ ફિલ્મ ઓસ્કાર એવોર્ડની શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ કેટેગરીમાં નામાંકિત થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી? તો એ ફિલ્મ છે વીર હમીરજી. દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં સુવર્ણ કમળની સાથે ખાલી જગ્યાએ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે 10 લાખ. ભારતભરમાં બોલવામાં આવતી મોટાભાગની ભાષાઓ ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. ઇન્ડો આર્યન જૂથ. દ્રવિડ કુળની ભાષામાં કઈ ભાષા સૌથી પ્રાચીન ભાષા છે? તો એ છે તમિલ ભાષા. નેક્સ્ટ, વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં હિન્દી પછી બીજા ક્રમે બંગાળી હતી. ઓકે, ગઈકાલે જીપીએસસીના પેપરમાં વિધાનસભા પ્રશ્ન આપેલો હતો. પહેલા નંબરે હિન્દી આવે, બીજા નંબરે બંગાળી આવે. ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? સંસ્કૃતમાંથી. ત્યારબાદ વિકલ્પમાં દર્શાવેલ પૈકી કાલિદાસનું મહાન ખંડકાવ્ય કયું છે? તો આ મેઘદૂત જે છે મિત્રો, મેઘદૂત આ કાલિદાસનું ખંડકાવ્ય છે. જોડકા જોડવાના છે. ઓકે, આ પ્રશ્ન પણ પોલીસ કોન્સ્ટેબલનો હોટ ફેવરેટ પ્રશ્ન છે. આ પણ હોય જ, જો કે બધાને આવડતો જાય આવો પ્રશ્ન. તો માલવિકાગ્નિ મિત્રો કાલિદાસનું છે. મુચકટિકમ શુદ્રકનું છે. મુદ્રા રાક્ષસ વિશાખદત્તનું છે. ઓકે, કિરાતાર્જુન નિમિ ભારવીનું છે. સામ સમય જવાબ આપી દીધા. ઓપ્શન એ સાચો જવાબ.
ખાલી જગ્યાએ બૃહદ સંહિતા નામના એક અધ્યાયમાં વિવિધ છંદોના નામ ઉદાહરણ સાથે આપ્યા છે. તો જવાબ આવશે મિત્રો અહીં વરાહમિહિર. ત્યારબાદ યજુર્વેદનો ઉપવેદ નીચેનામાંથી કયો છે? યજુર્વેદનો ઉપવેદ મિત્રો છે ધનુર્વેદ. ઓકે. ઋગ્વેદનો ઉપવેદ કયો છે મિત્રો? આયુર્વેદ છે. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? ચાલો, વેદાંગની સંખ્યા 6 છે, સાચું છે. ઉપનિષદ 108 છે, સાચું છે. વેદની સંખ્યા 4 છે, આ પણ સાચું છે. બધું સાચું છે. ઓપ્શન ડી ફાઇનલ જવાબ. કેટલાક લોકો ખાલી જગ્યાને વેદ માનતા નથી, તો કેટલાક લોકો જે છે મિત્રો તે અર્થવવેદને વેદ નથી માનતા ભાઈ. સંગમ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? તમિલ ભાષામાં. કૃષ્ણદેવરાયે આમુક્ત માલયદા એ કઈ ભાષામાં લખ્યું છે? તો આ લખ્યું છે તેમણે તેલુગુ ભાષામાં લખ્યું હતું. ઓકે. કર્મનો સિદ્ધાર્થ કે જે ઉપનિષદમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાં થયો હતો. સતપથ બ્રાહ્મણ. નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં વર્ણની ઉત્પત્તિ વિશેનો ઉલ્લેખ મળે છે? વર્ણની ઉત્પત્તિ મિત્રો જોવા મળે આપણને પુરુષ સૂક્તમાં. હિન્દી ભાષાના મહાન લેખકો અને તેઓની કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ખોટી જોડ પસંદ કરવાની છે મિત્રો. પ્રેમચંદ નિર્મલા જે છે મિત્રો, નિર્મલાની વાત કરીએ આપણે, નિર્મલા કૃતિ પ્રેમચંદની સાચું છે. હરિવંશ રાય બચ્ચનની ઓકે ખૂબ જ પ્રસિદ્ધ એવી કૃતિ મધુશાલા સાચું છે. યામા મહાદેવી વર્મા સાચું છે. પંજેસે તમ શકક આ ખોટું છે મિત્રો, બરોબર. સંઘમાં રહેવાવાળા બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો નીચેના પૈકી કયા ગ્રંથમાં આપવામાં આવેલા છે? તો વિનય પિટકમાં આપવામાં આવેલા છે. ઓકે. બૌદ્ધ ભિક્ષુઓના નિયમો. અસ્તોમા સદગમ્યમ કયા વેદમાંથી લેવામાં આવ્યું છે? ઋગ્વેદમાંથી. 3 ઉચ્ચ વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ખાલી જગ્યા કહેવાતા હતા, તેમને દ્વિજ કહેવાતા હતા. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? ત્રિપિટક, સુત્પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. નીચેના પૈકી કયો સિદ્ધાર્થ જૈન ધર્મના ત્રિરત્ન પૈકી એક નથી? તો એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર આવે. સમ્યક તપ ના. અનુલોમ લગ્ન એટલે? અનુલોમ લગ્ન એટલે કે ભાઈ ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો પુરુષ પોતાથી નિમ્ન જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે એને અનુલોમ લગ્ન કહેવાય. એટલે ઓપ્શન સી અહીં જે છે રાઈટ આન્સર. નીચે દર્શાવેલ દર્શન ગ્રંથ અને તેના રચયિતાઓની કઈ જોડ ખોટી જોડ આપણે જોવાની છે. ચાલો, તો વાત કરી સાંખ્ય દર્શનના કપિલ મુનિ સાચું છે. ઉત્તર મીમાંસામાં વાત કરીએ તો જૈમિની. વૈશેષિકમાં કર્ણાદ આ સાચું છે, બરોબર. ન્યાય દર્શનમાં ગૌતમ. બીજું મિત્રો અહીં જે છે ખોટું રહેશે. ચાલો, ફરીથી મિત્રો સાંખ્ય દર્શન અને તેના રચયિતાની જોડ આપી દીધી છે મિત્રો. તો વાત કરીએ યોગમાં તો ખબર જ હોય મહર્ષિ પતંજલિ આવે, બરોબર છે. ન્યાય દર્શનના વાત કરીએ તો એમાં મહર્ષિ ગૌતમ આવે. વૈશેષિકમાં આવશે મહર્ષિ કર્ણાદ અને સાંખ્યમાં આવશે મહર્ષિ કપિલ. ઓકે, અહીં છે ને વૈશેષિક. ચાલો, તો મિત્રો અહીં આપણા 100 પ્રશ્ન 101 જેટલા પ્રશ્ન આપણે મિત્રો જોયા, બરોબર. તો ખૂબ જ સાંસ્કૃતિક વારસાના અગત્યના પ્રશ્ન હતા અને આવા જ પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ આઈએમપી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્ન આમાંથી જ મિત્રો પેપર પૂછાવાનું છે. ખૂબ મહેનત અને અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલી છે આ મટીરિયલ, બરોબર. એકદમ નવું અને લેટેસ્ટ હાલમાં જ બનાવવામાં આવેલું છે. તો આના માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.